વેલકમ ટુ નુપાસ કિચન. ગરમીમાં જ્યારે શાક ઓછા મળતા હોય તો આ ગવાર ઢોકળી ખાવામાં ખૂબ સરસ લાગે છે. સાંજે ડિનરમાં બનાવો તો મજા આવશે ખાવાની. તો ઢોકળીના લોટ માટે 1 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. 1 ટેબલ સ્પૂન બેસન ઉમેર્યું છે એમાં. સાથે 1 ટીસ્પૂન લાલ મરચું, હળદર, ધાણા જીરું અને સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે. 2 ટીસ્પૂન મોણ માટે આપણે તેલ પણ ઉમેરી લઈશું. અને છેલ્લે 1 ટીસ્પૂન અજમો ઉમેરી અને લોટને આપણે સરસ સોફ્ટ એવો બાંધી લઈશું. ડિનરમાં આ ઢોકળી 1 પોટ મીલ તરીકે પણ ચાલી જાય છે. તો બનાવો, ખાવાની ખૂબ મજા આવે છે. જો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે અને તેલવાળા હાથથી તેને કેળવી લઈશું. કેળવાઈ ગયા પછી લોટમાંથી સરખા ભાગે નાના નાના લુવા કરી અને આ રીતની ઢોકળી આપણે બનાવી લઈશું. વિડીયોમાં બતાવી છે એ મુજબ આપણે નાની નાની આ રીતે ઢોકળી વાળી લઈશું. ત્યારબાદ ધીમા ગેસ પર મેં કુકર મૂક્યું છે. તેમાં 1 ટેબલ સ્પૂન તેલ ઉમેર્યું છે. તેમાં અજમો, હિંગ, રાઈ, સૂકું લાલ મરચું ઉમેરી અને તેનો વઘાર કરી અને તેમાં ધોઈને સમારીને સાફ કરેલી કૂણી એવી આપણે ગવારસિંગ ઉમેરી દઈશું. તેમાં સ્વાદ મુજબ મીઠું, વાટેલા લસણની પેસ્ટ ઓપ્શનલ છે, તમે ન ખાતા હોય તો સ્કીપ કરી દેજો. 1 ટીસ્પૂન હળદર, લાલ મરચું ઉમેરી અને સરખું મિક્સ કરી લઈશું. તેમાં 2 થી 3 ગ્લાસ આપણે પાણી રેડી દઈશું. અને આ મિક્સરને આ ગવારના શાકને એક ઉભરો આવે એટલે તેમાં આપણે વાળેલી બધી ઢોકળી વારાફરતી ઉમેરી દઈશું. બધી ઢોકળી ઉમેરાઈ ગયા પછી તેને ચમચાથી હલાવીને આપણે કુકરને બંધ કરી દઈશું અને 3 સીટી કુકરની વાગે ત્યાં સુધી તેને થવા દઈશું. જો 3 સીટી વાગ્યા પછી કુકર ઠંડુ પડ્યા પછી ખોલી અને ચેક કરી લઈશું આપણી ઢોકળી કેવી સરસ ચડી ગઈ છે. હવે તેમાં ગળપણમાં ગોળ ઉમેરીશું અને ખટાશ માટે મેં કોકમ ઉમેર્યું છે. ગોળ ઓગળે ત્યાં સુધી તેને થોડીવાર માટે કૂક કરી લઈશું. અને ગરમા ગરમ ઢોકળી સર્વ કરવા માટે તૈયાર છે. આને 1 પોટ મીલ તરીકે પણ ખાઈ શકો છો કે રોટલી ભાખરી સાથે પણ ખાઈ શકો છો. ગરમીમાં આવું લાઇટ ડિનર ખાશો તો મજા આવશે ખાવાની અને પેટને બી રાહત રહેશે થોડી. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો યાદ કરીને કરી દેજો, જેથી આવી જ ટ્રેડિશનલ ગુજરાતી રેસિપીઝનું નોટિફિકેશન મળતું રહે. તો જરૂરથી આ બનાવો. મારી તો આ ફેવરિટ છે અને મને લાગે છે તમારી પણ આ ફેવરિટ થઈ જશે. તો આવજો ત્યારે ફરી મળીશું આવી જ નવી રેસિપીઝ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો.